નમસ્કાર મિત્રો, સ્ક્રેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા જે રોજગારલક્ષી સાપ્તાહિક પ્રસિદ્ધ થાય છે, એક એવા ગુજરાત રોજગાર સમાચાર, એનું આપણે સંપૂર્ણ વિગત જાણીશું. મિત્રો, અહીં તમારા લગતી ઘણી બધી ભરતીઓ છે, એટલે કે તમારી લાયકાતને અનુસાર ઘણી બધી ભરતીઓ છે, પગાર પણ સારા છે. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે 27 ફેબ્રુઆરી 2019 એટલે કે લેટેસ્ટ રોજગાર અહીંયા આપણે એની વાત કરીશું. સૌ પહેલી ભરતી છે મિત્રો, ગેઇલ ઇન્ડિયા લિમિટેડ. અહીંયા તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઇન્ડિયા અંડરટેકિંગ, એટલે કે અહીંયા પગાર પણ સારા છે. હવે આની વાત કરીએ મિત્રો, તો અહીંયા ટોટલ 27 વેકેન્સી છે. એન્જિનિયરિંગ ડિગ્રી એટલે કે બીઈ, બીટેક અથવા બીએસસી એન્જિનિયરિંગ હોય તો ચાલે. મિત્રો, અહીં જનરલ માટે 65% છે, એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે 60% છે. અને મિત્રો, અહીંયા તમે એજ રિલેક્સેશન જોઈ શકો છો. અપર એજમાં જે 28 વર્ષ થશે અને 5 વર્ષ એસસી એસટી માં મળે છે. ઓબીસી માં 3 વર્ષ મળે છે રિલેક્સેશન. એ રીતે જે ગવર્મેન્ટના રૂલ હશે એ પ્રમાણે અહીંયા રિલેક્સેશન મળશે અને પગાર પણ ગવર્મેન્ટના રૂલ પ્રમાણે મળશે. ત્યારબાદ મિત્રો બીજી ભરતી છે રામાગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. અહીંયા મિત્રો નોન એક્ઝિક્યુટિવ ઇન ટેકનિકલ ડિસિપ્લિન માંગ્યા છે. પગાર તમે જોઈ શકો છો 9,000 થી 16,400. અહીંયા 53 વેકેન્સી છે. મિનિમમ 18 વર્ષ જ્યારે મેક્સિમમ 30 વર્ષ બીએસસી કરેલું હોય તો ચાલે, અથવા તો 3 વર્ષનો ડિપ્લોમા હોવું જોઈએ. ત્યારબાદની ભરતી છે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોમાં. મિત્રો, અહીંયા એમટેક માંગ્યા છે, પીજી ડિપ્લોમા માંગ્યા છે, માસ્ટર ઓફ સાયન્સ માંગ્યા છે. અહીંયા જે એપ્લિકેશન કરવા માટેની લાસ્ટ ડેટ છે 15/4/2019 છે. અને જે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદની ભરતી છે મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જોધપુર. અહીંયા સ્ટોર ઓફિસર, એકાઉન્ટ ઓફિસર એટલે કે ઘણી બધી પોસ્ટ માટે અહીંયા ભરતી છે. પગાર પણ સારા છે, 67,700 થી 8,700 એવા ઘણા ઊંચા પગાર છે. અહીંયા મિત્રો 56 વર્ષ સુધી માંગે છે અને ઓફિશિયલ સાઇટ જે છે એ www.aimsjodhpur.edu.in આના પર જઈને તમે ડિટેલ લઈ શકો છો. ત્યારબાદની ભરતી છે મિત્રો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટ્સ. અહીં 1,20,000 પર મંથ પગાર છે. 10 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે, એટલે કે જેની ક્વોલિફિકેશન આ રીતે લગતી હોય એના માટે ઘણી સારી ભરતી છે. અને ignca.gov.in આ સાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની જાહેરાત છે. અહીં જે ઓફિશિયલ સાઇટ છે ignu.ac.in આના ઉપર જે છેલ્લી તારીખ છે 4 માર્ચ 2019 સુધીમાં ફોર્મ ભરવાનું છે. અહીં રજિસ્ટ્રારની પોસ્ટ છે, ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ પણ છે. ત્યારબાદની ભરતી છે મિત્રો ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. આમાં ડાયરેક્ટરની પોસ્ટ છે, એટલે ક્વોલિફિકેશન હોય એમને dgca.ntc.in ઉપર જઈને ફોર્મ ભરવાનું છે. ત્યારબાદની ભરતી છે મિત્રો BSNL માં જે GTO ની પોસ્ટ છે એના માટે છે અને ટેકનિકલ લાઈનના હોય વિદ્યાર્થીઓ એમના માટે ઘણી સારી ભરતી છે. અહીં જે ઓફિશિયલ સાઇટ છે bsnl.cod.in આના પર સંપૂર્ણ ડિટેલ જોવા મળશે. પણ અહીંયા કેટલીક આપણે ડિટેલ જોઈ લઈએ કે અહીંયા જે પગાર છે 16,400 થી 40,500 સુધી છે. અહીં એલિજિબિલિટી જોઈએ તો ફક્ત ઇન્ડિયન માટે છે, BE બીટેક કરેલું હોવું જોઈએ અથવા તો સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ અને ગેટ એક્ઝામ પાસ હોવા જોઈએ. 30 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ અને ગવર્મેન્ટના જે રૂલ છે એ જ રિલેક્સેશનમાં એટલે કે એસસી એસટી ને 5 વર્ષ, ઓબીસી ને 3 વર્ષ એ રીતે મળશે અને પગાર ધોરણ પણ ઘણું સારું છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો
ઓબીસી માટે 1000 રૂપિયા, એસસી એસટી માટે 500 રૂપિયા અને જનરલ માટે પણ 1000 રૂપિયા છે. અને એની છેલ્લી તારીખ છે 12/3/2019. ત્યારબાદની ભરતી મિત્રો ઇન્ડિયન ઓઇલમાં આવેલી છે. ઇન્ડિયન ઓઇલ એટલે કે ગુજરાતમાં પણ ભરતી છે અને ટોટલ 81 ગુજરાતની પોસ્ટ છે. અહીં એજ લિમિટ જોઈએ તો 18 વર્ષ મિનિમમ, જ્યારે મેક્સિમમ 24 વર્ષ છે. એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. આમાં જે ઇન્ડિયન ઓઇલની ઓફિશિયલ વેબસાઇટ છે આની પર બધી ડિટેલ તમે જોઈ શકો છો. 7/3/2019 આની લાસ્ટ ડેટ છે એપ્લાય કરવા માટે. અને IOCL તમે ગૂગલમાં ટાઈપ કરશો તો ઇન્ડિયન ઓઇલની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે. ત્યારબાદની ભરતી છે મિત્રો BSFમાં, એટલે કે ગુજરાતમાં. અહીંયા ગુજરાતમાં પણ વેકેન્સી છે મિત્રો. 21,700 થી 69,100 સુધીનો પગાર છે, એટલે કે 7મા પગાર પંચ મુજબ. ત્યારબાદ અલાઉન્સ વગેરે મળશે, એટલે કે જે સરકારના ધારાધોરણ છે એના મુજબ ઘણું બધું મળશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ દરેક રાજ્યમાં આની ભરતી છે. અને જે ઓફિશિયલ વેબસાઇટ છે www.bsf.nic.in, આના ઉપર તમે વધારે વિગત જોઈ શકો છો. તો મિત્રો આ હતી ઘણી બધી ભરતી અને જે ઓફિશિયલ બધાની વેબસાઇટ છે એના પર જઈને તમે ડિટેલ જોઈ શકો છો. તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, કારણ કે અહીંયા પણ ઘણી બધી ભરતીઓની રિલેટેડ વિગતો મળે છે. સાથે સાથે ઘણા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ પણ મળે છે. તો મિત્રો બીજા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.